ભગવાન શ્રી કૃષ્ણના શાશ્વત સ્વરૂપ અને ભક્તિરસથી તરબતર એક અદ્ભુત અને ભવ્ય સંગીતમય રાત્રિનું આયોજન મેગા સિટી અમદાવાદના આંગણે થવા જઈ રહ્યું છે. ગુજરાતી લોકસંગીતનું મુઠ્ઠી ઊંચેરું નામ શ્રી પ્રફુલ્લ દવે અને મ્યુઝિક ઇન્ડસ્ટ્રીના જાણીતા યુવા સંગીતકાર હાર્દિક દવેના સંયુક્ત ઉપક્રમે શ્યામ ધ ક્રિષ્ના કોન્સર્ટની ભવ્ય જીવન પ્રસ્તુતિ થવા જઈ રહી છે. આ અભૂતપૂર્વ કાર્યક્રમ આગામી તારીખ 30 મે 2026ના શનિવારના રોજ સાંજે અમદાવાદના સોલા ભાગવત મેદાન ખાતે યોજાશે. આ કોન્સર્ટની મુખ્ય વિશેષતા એ છે કે તેમાં પરંપરાગત ભક્તિ સંગીત અને આધુનિક પશ્ચિમી સંગીતનો સમન્વય કરીને એક શાનદાર ઇન્ડો વેસ્ટર્ન સિમ્ફની રજૂ કરાશે, જેમાં 40થી વધુ લાઈવ કલાકારો એક સાથે મંચ પર સૂર રેલાવશે. શ્યામ ધ મેમરીઝ ઓફ માધવ થીમ પર આધારિત આ કોન્સર્ટમાં એક તારાના શાંત ધ્વનિથી લઈને વેસ્ટર્ન સિમ્ફનીના ભવ્ય સૂર સાંભળવા મળશે. શ્રોતાઓ અહીં રાસના માધ્યમથી નૃત્યની ઉર્જા અને ધ્યાનના માધ્યમથી સંગીતની અસીમ શાંતિનો અનુભવ કરશે. પિતાની આગવી શૈલી અને પુત્રના આધુનિક સંગીતનો આ મેળાવડો ખરેખર અદ્ભુત હશે. ઇનફ ઇઝ ઇનફ. મને લાગ્યું કે વ્યર્થતા મને થોડીક સમજાણી, એટલે મને થયું કે મારી ડિઝાઇન પ્રમાણે, એની ડિઝાઇન પ્રમાણે જેટલું ગાવાનું મારા ભાગમાં હતું એ બધું છે હિસ્ટોરિકલ. સૌથી વધારે ગીતો રેકોર્ડ થયા એ આપણે બધા જાણતા હશો. એટલે હવે તો હું મારા માટે જીવતો, હું ગાઉં છું અને હું સાંભળું. પૈસા કમાવાની એ બધી વાત હતી, એ બધી પૂરી થઈ. પણ આ શામનો કન્સેપ્ટ એમણે મારી સામે જ તે માધવપુર, અમે જ્યાં ઓશો આશ્રમ છે, જ્યાં જંગલમાં, ત્યાં ટેકરીમાં હું રહું છું, ત્યાં એણે પિયાનો પર આ બધું કમ્પોઝ કરતા મેં એને જોયેલું. અને જ્યારે એને સાંભળ્યો, અને ખાસ કરીને મેં સિમ્ફની બોમ્બેમાં સાંભળી, અને પછી મને એમ લાગ્યું કે એટલીસ્ટ શામ પૂરતો હું આમાં મારે જોડાવવું જોઈએ. હું ઘણીવાર કહેતો હોઉં છું કે મને એવું રિસર્ચમાં જાણવા મળ્યું છે કે આ પૃથ્વી ઉપર સૌથી વધારે મૂર્તિ જો કોઈની બની હોય તે બુદ્ધની મૂર્તિ છે, પણ સંગીત કળામાં સૌથી વધારે જો કોઈ વિષય ગાવામાં આવ્યો હોય તે કૃષ્ણ છે. 30મી તારીખે આ જે કૃષ્ણ છે, શ્યામ છે, એના જીવનના બધા જ પાસાને ગાવાનો પ્રયત્ન, અને સાથે સાથે ભારતીય સંગીત અને પશ્ચિમી સંગીતના મિલન સાથે, એટલે કે રામસાગર એકતારાની સાથે સિમ્ફની મળે એવી રીતના અમે એક યાત્રાની શરૂઆત કરીએ છીએ 30મી તારીખથી, કે જે પછી આગળ જતાં પશ્ચિમના દેશોમાં પણ અમારે આ જ વાતને લઈને જવું છે. કારણ કે કૃષ્ણ વિષય એટલો વિશાળ છે કે જેની શરૂઆત અમે 30મી તારીખથી કરીએ, અને પછી આગળ વર્ષો સુધી ગાય તો પણ એ ખૂટે નહીં એવો એક વિષય છે.